મૂકીને રેડ્યો. બેટી ધન્ય છે રા મા બાપને જે દીકરીએ તને શિખામણ આપી. આજ મારો અભિમાન ઉતર્યો. બેટી રૂપિયાથી સસરો ન મળે, સાસુ ન મળે, નણંદ ન મળે, દેર ન મળે, જેઠ ન મળે, જેઠાણી ન મળે. એ મારી દીકરી કોઈ તું ધણીને ધારી લે એટલે આ બધું મફતમાં મળી જાય. એમ અમે ધણી ધાર્યો છે બાપ, એટલે મોજ કરીએ છીએ. આ ગાડીઓમાં ફરીએ છીએ, પ્લેનોમાં ફરીએ છીએ, પરદેશમાં ફરીએ છીએ. અંગૂઠા સારસો ભણેલો સંત મળી જાય. અર્જુન એની પાસે જઈ તારા અભિમાનને છોડી, તારા કપટને છોડી એના ચરણમાં બેસી જાય. સંતો ભોળા હોય છે, બહારથી કડક હોય પણ અંદરથી બહુ મોમાલ છે. સંતો રૂપાળા નથી હોતા, રૂપાળા તો આ દુનિયા વાળા હોય છે. સંતોના કોઈ રૂપ નથી પણ એ અંદરથી બહુ રૂપાળા હોય. આપણે બહારથી રૂપાળા છીએ, અંદરથી બહુ કાળા છીએ. સંતો બહારથી રૂપાળા ન હોય પણ અંદરથી બહુ રૂપાળા હોય. એના મનની અંદર કોઈ કચરો ન હોય, એ બોલી નાખે. આ કૃષ્ણના શબ્દો છે. બોલતા બોલતા કૃષ્ણ રડી પડ્યો. અર્જુને કીધું મુરલીધર આપણી આંખમાં આંસુ, મને ઉપદેશ આપો છો ને રડો છો? ભલે મને મારા ગુરુ યાદ આવ્યા. મારી પત્ની કહેતી હતી ચાલો ગુરુ પાસે જઈએ. મારું પહેલું લગ્ન રૂક્ષ્મણી સાથે થયું. અમે પતિ પત્ની ગુરુદેવના ચરણમાં ગયા. મારા ગુરુદેવને મેં પ્રણામ કર્યા. રૂક્ષ્મણીએ કીધું આટલા ઉંમર લાયક, આટલા જ્ઞાની, સત્સંગ સંભળાયો. અમે બહુ રાજી થયા. રૂક્ષ્મણીએ મને કાનમાં કીધું ગુરુદેવને નિમંત્રણ આપો ને, આપણે ઘરે જમવા આવે. કૃષ્ણે કહ્યું મારી પત્ની કહે છે ગુરુદેવ આપ મારા ઘરે જમવા પધારો. દુર્વાસા કીધું ચાલો. રથમાં બેસી ગયા, ઘેર લાવ્યા. રસોડામાં માતાઓ જવા લાગી. દુર્વાસાએ કીધું હે અહીંયા કનૈયા, મુરલીધર તારી પત્નીની આજ તું ભોજન બનાવ્યું, મારે તારા હાથનું ખાવું છે. કૃષ્ણ ભગવાન કે મને બહુ આનંદ આવ્યો અર્જુન. મેં મારા ગુરુદેવને કીધું ગુરુદેવ હું શું બનાવું? દુર્વાસાએ કીધું ખીર બનાવો. 16,108 રાણીનો ધણી પોતાના જાતે રસોડામાં જઈ બર્તન સાફ કરી ખીર બનાવી. દુર્વાસાએ કીધું ગરમ ગરમ લાવો. સોનાના થાળમાં ખીરને નાખી દુર્વાસાની સામે મૂકી. વસુદેવ, દેવકી, બલરામ, યાદવો બધી રાણીઓ જોઈ રહી છે. અને દુર્વાસાએ કીધું મુરલીધર આ ખીર તમારા શરીરે લગાવો. કૃષ્ણ કહે છે અર્જુન મંત્ર સત્યમ, પૂજા સત્યમ, સત્યમ દેવ નિરંજનમ, ગુરુ વાક્યમ સદા સત્યમ, સતમેત પરપદમ. ગુરુ બોલે પછી બીજું કઈ બોલવાનું હોય નહીં. મારા મા બાપ, મારા ભાઈઓ, મારા પરિવારો, મારી રાણીઓ જોતી રહી. મારા ગુરુદેવે કીધું એમ મેં કર્યું. સોનાના થાળમાં ખીરમાંથી ધુવાડા નીકળતા હતા. મેં શરીરે લગાડી. ફરફોલા પડવા લાગ્યા. મારા માતા પિતા રડી પડ્યા, રાણીઓ રડી પડી. આખા શરીરે ખીર લગાડી, આખા શરીરે ફરફોલા પડી ગયા અર્જુન. પણ મને એમ થયું કે મેં મારા ગુરુએ ભલે મને ખાધી નહીં પણ મને ધરી છે, એનું પ્રસાદ કહેવાય, પગે લગાડાય નહીં. એટલે મેં પગે લગાડી નહીં. ત્યારે મારા ગુરુદેવની આંખમાં આંસુ આવી ગયા. કનૈયા તને કોઈ મારી નહીં શકે, પણ જો કોઈ તારા પગમાં તીર મારશે એ દિવસે તારે દુનિયા છોડવી પડશે. અર્જુન રણ મેદાનમાં ભીષ્મ, કર્ણ, અશ્વસ્થામા, દ્રોણાચાર્ય, બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, અગ્નિશસ્ત્ર, વાયવ્યનસ્ત્ર, અનેક શસ્ત્રો વાગ્યા પણ મારા શરીરે લોહી ન નીકળ્યું. મારા ગુરુદેવે કીધું તું તમને કોઈ મારી ન શકે, પણ પગમાં વાગશે તમારું મૃત્યુ થશે. અને બન્યું એવું. યાદવોનો નાશ થયો. ભગવાન પ્રભાસ પાટણમાં બેઠા છે. પગ ઉપર પગ મૂકી પેલો શિકારી નીકળ્યો અને ભગવાનના ચરણમાં બાણ માર્યું અને ભગવાને આ દુનિયા છોડવી પડી. અર્જુન આખા શરીરે ખીર લગાડીને પગે લગાડી હોત તો આ દુનિયાના લોકો આટલા દુઃખી ન હોત. મારો ભારત આવી રીતે લૂંટાત ન જાત. મારા ભારતમાં કતલખાના ન હોત. મારા ભારતમાં બેન દીકરીની લાજ ન લૂંટાતી હોત. મારા ભારતમાં બ્રાહ્મણોને ગુરુઓની પૂજા થતી હોત. પણ દુર્ભાગ્ય મારા મેં ગુરુનું માન્યું નહીં. અર્જુન તને મારી પ્રાર્થના છે,
કોઈ સંતના ચરણમાં અભિમાન છોડી કપટ છોડી બેસ. તારા જીવનનો ઉદ્ધાર થાય એવી વાતો સાંભળી તારા જીવનને સુધારશે. તને સમજણ ન પડે તો બીજી વાર પૂછજે. મારા સંતો કંટાળતા નથી, આ દુનિયાના લોકો કંટાળશે. તમે મને કહો ને કે બાપુ 12 મહિના બેહીને વ્યાસગાદી પર કથા બોલ બોલ કરો તો મને કંટાળો નહીં આવે, કારણ કે મારા ભગવાનની કથા છે, કોઈ રૂપિયા વાળાની નહીં. ભગવાન કૃષ્ણ કહે અર્જુન મારા સંતો મારા ભક્તો મારી લીલા કરતા કરતા મારી કથા ગાતા ગાતા મારું ભજન કરતા કરતા અને કંટાળો નથી આવતો કે મારા છે. તમારા કોઈ વખાણ કરે તમને કેવું ગમે? હે અર્જુન મારા સંતો મારા વખાણ કરે, મારા ગુણગાન ગાય, મારું ભજન કરે. જ્યાં મારા સંતો બેઠા હોય એની પાસે બેન હું પણ સાંભળું છું. તમે વાત સાંભળી છે, સુરદાસ આંખથી આંધળા હતા અને કોઈ પૈસા વાળો માણસ પોતાના ઘરે ભજન કરવા લઈ ગયો. બાપુ દેખતા નહોતા એટલે ગાતા રહ્યા. 1 વાગ્યો 2 વાગ્યા, પાડોશી જતા રહ્યા, ઘરવાળા જતા રહ્યા, મહેમાન જતા રહ્યા, ઘરવાળા હુઈ ગયા, કોઈ અવાજ ના આવ્યો. ત્યારે સુરદાસ તો આખોથી દેખતા નહોતા અને થયું કે ટાઈમ જાજો થઈ ગયો છે, લાગે છે બધા જતા રહ્યા, કોઈ નથી, લાવ હું પણ જાઉં. અને પોતાના આશ્રમ પાસે આવે છે. યમુના નદીના કિનારે સુરદાસજીનો આશ્રમ હતો. રાતના 2 વાગ્યા છે, લાકડીના ટેકે ટેકે એકલા એકલા આવે છે. રસ્તામાં કૂવો આવે છે અને જ્યાં કૂવામાં પડવા જાય તો વૈકુંઠનો ધણી રાતના 3 વાગે ઉઠ્યો. લક્ષ્મીએ કીધું અત્યારે 3 વાગ્યા હુઈ જાઓ. બોલે હમણાં આવું છું. 7 વર્ષના છોકરાનું ગોવાળિયાનું રૂપ લઈ અને જ્યાં સુરદાસનો પહેલો પગ જ કૂવામાં મૂકવા જાય, સુરદાસને ખબર નથી કૂવો છે, ત્યાં મારો ભગવાન કૃષ્ણ હાથ પકડી ખેંચી લે. બાબા આ કૂવો છે, તમે પડી જશો. રાતના 2 વાગે સુરદાસે કીધું તમે કોણ છો? મને કૂવામાંથી બચાવવા આવ્યા છો? ભગવાને કીધું હું ગોવાળિયો છું. સુરદાસે કીધું રાતના 12 વાગે 2 વાગે 7 વર્ષનો ગોવાળિયો આવી ના હોય. એ ટાઈમે આવું વાતાવરણ હતું. એ તો આપણે બધા ઉજળ બનાવી દીધા ને તો અનેક ઝાડો વૃક્ષો હતા ખેતરોમાં. ઝાડોથી શેઢે કઈ આંબો, કઈ લીમડો, કઈ ખીજડો, કઈ પીપળો, 18-12 વનસ્પતિ હતી. આપણા બાપ દાદા હરિયાળું છોડીને ગયા હતા, પણ આપણે એવા પાપે ચડ્યા કે ઝાડવાઓ કાઢી નાખ્યા. આજ માણસ ઝાડવાને કાપવા લાગ્યો. વગર લેવા દેવા વગરનું ઝાડવું કાપો અને છોકરો કાપો, એટલું પાપ છે. મહાભારતમાં લખ્યું છે. કથા સાંભળો છો? ઝાડવા વાવજો, ઘેરે વાવજો, ખેતરમાં વાવજો, શમશાનમાં વાવજો. એ ઝાડવા નીચે કોઈ બેસે ને, એક છોકરાને પાળવાનું, એક છોકરાને ભણાવવાનું, તમને પુણ્ય મળશે. કોઈ ઝાડને પાણી પાશે. ભગવાને તમને આપ્યું તો આવું કરજો. આજનો માણસ ઝાડવા કાપવા લાગ્યો. આજનો માણસ મા બાપને ઘેરથી કાઢવા લાગ્યો. હજી તો ગામડામાં સારું, શહેરમાં જુઓ મા બાપ ગઈઢા ઘરમાં રહે છે. ગઈઢો માણસ બાળક જેવું હોય અને ખાવાના કેટલા ઓળતા હોય, છોકરા રમડવાના કેટલા સપના હોય. અને ભણેલો ગણેલો આજનો છોકરો મા બાપને ગઈઢા આશ્રમમાં લઈ જાય ત્યારે ગઈઢા મા બાપ બેઠા બેઠા વિચાર નહીં કરતા હોય કે આને જન્મતા અનાથ આશ્રમમાં મૂક્યા હોત તો મારા ગઈઢા આશ્રમમાં આવવું ન પડે. આને ગળા ટીપ દાબી દીધી હોત તો મારે દુઃખી ન થવું પડે. માટે બાળકોને મા બાપ પ્રેમથી મોટા કરે કે ગડપણમાં કામ લાગશે. અને ગડપણમાં મા બાપને જ્યારે દુઃખ પડે ત્યારે આકાશ સામું જોઈને નિહાકો નાખે. તમે તો ગામડાના લોકો ભોળા છો. શહેરના લોકોને આવી શ્રદ્ધા નથી હોતી, કારણ કે બહુ ભણી ગયેલા. જે શિક્ષક હતો એ વ્યસનમાં ડૂબી ગયો, જે રક્ષક હતો એ ફેશનમાં ડૂબી ગયો, જે પોષક હતો એ રૂપિયામાં ડૂબી ગયો, જે સેવક હતો એ સાપ બની ગયો. કોને ખાવું? કોણ સાંભળે? માટે કથામાં ભગવાન કૃષ્ણ કહે છે, ઉદ્ધવ હવે કળજુગ આવે છે. મારા સગા સંબંધી મારી સામે બધા કપાઈને મરી ગયા. હવે તું જા. મારો વિદુર મળે તો એને મારી યાદ આપજે. મૈત્રીજીને કહ્યું વિદુરને મારી કથા કહેજો. જે કોઈ મારી કથા સાંભળશે એને શાંતિ મળશે. તમે કેટલા શાંતિથી બેઠા છો બાપ? આવા ઘરમાં શાંતિથી બેહો.
કેટલી બીડીઓ પી જાઓ, કેટલી ચાય પી જાઓ, કેટલાને ગાળો દઈ દો, કેટલાની મારી તારી કરો, અહીં કેટલા શાંતિથી બેઠા છો. તમને કોણ બેહારે છે? આ ભગવાનની કથા. કાલનું પેપર તમે વાંચો, તમને કોઈ કાલનું પેપર આપે તો એમ કે ભાઈ આજનું આ તો કાલનું છે. ત્યારે યુગો વીતી ગયા કથાને, છતાં દિને દિને નવમ નવમ નવમ, દિવસે દિવસે નવી જ લાગે. અમે રોજ ભાગવતની કથા કરીએ, અમરેલી કરીને કરતા અહીં આવ્યો, મને નવી જ લાગે છે. તમને જૂની લાગતી છે. અહીંથી કરીને લંડન જાય તો મને નવી જ લાગશે. અમને ભગવાનની કથામાંથી રોજ નવું નવું મળે છે. કદાચ તમને આમ લાગતું હોય ભાગવત તો હમણાં સાંભળી નાખી, ફલાણાને સાંભળી નાખ્યા, ફલાણાને સાંભળી, તમે બધાને સાંભળી નાખી નાખ્યા છે. જોજો મને નાખી ન દેતા મારા બાપ. હું કથાકાર નથી, હું તો સાધુ છું બાપ. હું તો તમને સત્સંગ સંભળાવું છું, કથાનો સાર સંભળાવું. કથા તો કોઈ બ્રાહ્મણો સંભળાવે, હું બ્રાહ્મણ નથી. હું બ્રાહ્મણમાંથી બાવો નથી બન્યો, ક્ષત્રિયમાંથી સાધુ નથી બન્યો, પટેલમાંથી સાધુ નથી બન્યો, હું બન્યો નથી. હું જન્મજાત સાધુનો દીકરો છું બાપ. મારા લોહીમાં બનાવટ નથી. હું તમારી સાથે શું બનાવટ કરું? તમને ઠગી લેવા, લૂંટી લેવા, બનાવટ કરીને પોહલાવી દેવા એ મારું કામ નથી. કૃષ્ણ કહે છે કોઈ સંત પાસે જાય છે માટે કથા આપણને સમજાવે છે. કાલે તમે સાંભળી, વૃત્તાસુરે દેવ સામે કીધું કે હું તને મારત નહીં, પણ તે મારા ભાઈને માર્યો. યજ્ઞ કરવા આવ્યો, યજ્ઞ કરાવવા બેઠો, દગેથી માર્યો. ઇન્દ્રે કીધું મેં દગેથી નથી માર્યો, તારા ભાઈને મેં ગુરુ સમજ્યો, પણ મોઢામાં નાખીને વ્યસન કરીને બેઠો એટલે મેં માર્યો. અને એ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રને હેરાન કર્યું. ઇન્દ્રે લક્ષ્મીને યાદ કર્યા. નમસ્તુતે મહામાયે શ્રીપુટે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમસ્તુતે. લક્ષ્મી પ્રગટ્યા, બહેન મને બચાવ. દુઃખમાં તો બેન જ કામ લાગે ને, ભાઈના પત્ની ન લાગે. રામ બોલ્યા, ધીરજ ધરામાં सबकी निंदा जे जड़ कर, सबकी निंदा जे जड़ कर, दादुर होई कोई अवतर, दादुर होई. भगवान राम बोला, धीरज धर्म मित्र और नारी. गटपणમાં દીકરી કામ આવશે એટલો દીકરો કામ નહીં આવે. ઇન્દ્ર બોલ્યો છે તું મારી બહેન છો, મારી પત્ની કામ ના આવી, મારો છોકરો કામ ના આવ્યો, બહેન મને બચાવ. ઇન્દ્રે બધી સ્ત્રીઓને બોલાવીને કીધું આની બ્રહ્મ હત્યા લો. અને માતાઓએ પાપ લીધું એટલે હર મહિનામાં 5 દિવસ માતાએ પાળવું જોઈએ. બને તો પહેલાના તો 7 ભાઈઓ, 4 ભાઈઓ, 5 ભાઈઓ હાથે હોય, બધી માતાઓ હાથે હોય, એકબીજા આભરસેટમાં એકબીજા રોટલા કરે. હવે તો હોતી ને હોતો બે જ હોય. કોણ બાપો કરે? લગ્ન કરીને સીધા સુરત ભેગા, અને લગ્ન કરીને હરખી રીતે રહેતો હારા. પાછા બે મહિના તો માંડ બોલે, 3જા મહિને તો બોલવાનું બંધ. બે ઘરમાં રહે, મોઢા આમ ચડાવીને બે. પેલાને 4 વાગે જવું હોય, ચિઠ્ઠી લખે કે મારે સવારે દેશમાં જવાનું છે, છાપરીમાં કથા હાલે છે, 4 વાગે ઉઠાવજો. ચિઠ્ઠી લખીને મૂકે, પેલી પાછી ઉઠે, ચિઠ્ઠી લખીને મોકલે, 4 વાગ્યા છે ઉઠી જજો. પેલો 8 વાગે ઉઠ્યો હોય અને કે મને જગાડી નહીં, કે અમે ચિઠ્ઠી લખી દઈને તમારે કેમ. હવે આ જિંદગી શું કામની. પેલાને 4 વાગે આવવાનું હતું, ચિઠ્ઠી લખી હતી, મને 4 વાગે જગાડજો મૂક્યું. પેલીએ લખી આપ્યું 4 વાગ્યા ઉઠો, ઉઠાડ્યો નહીં, લખીને મૂક્યું. પેલો 8 વાગે ઉઠ્યો અને કીધું મને ઉઠાડ્યો નહીં, મોડું થઈ ગયું. બોલે ચિઠ્ઠી લખીને મૂકીશ. હું તમારા ક્યાં બોલું?
બે ઝઘડ્યા ઠંડીનો ટાઈમ, દેશમાં રહેવાનું રહી ગયું, આવવાનું રહી ગયું, ટિકિટ ગઈ, ગાડી ગઈ, ઠંડીના બે તાપતા હતા. ધોતી પહેરીને વિચાર કરે આ કરતા બાપુ બની ગયા હતો સારું હતું, અમારા બાપે પવણાયો ને પરાણે મને કાઢામાં નાખીને વાંઢો રાખ્યો, આ કરતા સારું હતું શેરનાથ બાપુની જગ્યામાં જઈને કામ તો કરે. એકલો એકલો ધૂનમાં બિચારો વિચાર કરે. પેલી એમ કહે છે કે આના પલ્લે ક્યાં પડી હું, આ ક્યાં મને મળ્યો, મારે પેન્ટ વાળાને પણવું હતું ને ધોતિયા વાળો ગમતો નથી, જાવું ક્યાં. બેના અલગ અલગ વિચાર છે. એમાં ભગવાનને કરું ઠંડીનો ટાઈમ, બે તગારામ દેવતા નથી તાપતા હતા, અને પેલો તિખારો ઉડીને પેલા ધોતીએ પડ્યો. હવે કપડું બળે એટલે વાસ તો આવે જ, બે જણા જતા. પેલો બિચારો વિચાર કરે બાવો બની ગયો હતો સારું હતું, નામ બધા વિચારમાં ડૂબી ગયેલો. ધોતિયું બળે, પેલી નજર ગઈ, પણ બોલતા નથી એટલે શું થાય. પણ માં છે ને, સ્ત્રી છે ને, એનું હૃદય ભોળું હોય. એને કીધું કોઈના બાપાનું ધોતિયું બળે, આપણા બાપાનું શું જાય. તારે પેલો આમ કે બોલતી કેમ નથી, બોલે અમે તમારે તો ક્યાં બોલીએ છીએ, આ જિંદગી થોડી છે બાપ. એટલા માટે ઇન્દ્રને લીધે આ બ્રહ્મ હત્યાનું, એટલા માટે વ્યસની સારો નહીં. પૂજા કરતા હો કહેવાનો મતલબ આ છે. વ્યસન છૂટે તો સારી વાત છે, પણ કદાચ ન છૂટે તો વ્યસન કરીને કોઈ પૂજામાં બેહવું નહીં, મોઢામાં રાખીને બેહવું નહીં, પૂજા કરવી નહીં, પૂજા કરાવી નહીં. કરનારને કરારનારને બેને ઊંધું પડે છે. જુઓ, ઇન્દ્રના મારવા વાળો છોકરો વિતાસુરને યજ્ઞ કર્યો તો અગ્નિમાંથી રાક્ષસ પેદા થયો. મંત્રમાં ભૂલ કરી ગયો, મોઢામાં કંઈક ભરેલું હતું ને એટલે બોલાય નહીં, નમ થાય, મંત્ર ભૂલી ગયો એટલે ઊંધું પડ્યું. હવન કર્યો તો મારો છોકરો ઇન્દ્રને મારે, પણ મોઢામાં નાખીને બેઠો હતો એટલે બોલતા બોલાઈ ગયું કે મારા છોકરાને ઇન્દ્ર મારે, ઇન્દ્રે મારી નાખ્યો. અને એ વિતાસુર કહે છે કે તું મને મારી શકે નહીં, પણ એક સાધુના હાડકા છે ને એનું હથિયાર છે, એટલે મારા, કારણ કે મેં સાધુની વાત માની નહીં અને વ્યસનમાં ડૂબ્યો અને હું રાક્ષસ થઈ ગયો. રાક્ષસ થયોની મને કોઈ દુઃખ નથી, પણ મેં ભગવાન ભોળાનાથની મશ્કરી કરી અને જગદંબાએ મને સાપ આપ્યો તો રાક્ષસ થઈ ગયા. હે ઇન્દ્ર, હું શરીરથી રાક્ષસ છું, આત્માથી નહીં. મને ખોટાનો સંગ લાગી ગયો, મેં ખોટું વ્યસન કર્યું, એનું પરિણામ મને મળ્યું. કૃષ્ણ બોલ્યા છે અર્જુન, મારા ગુરુનું કહેવું માન્યું નહીં, એટલે મને લાગે છે હવે મને કોઈ પગમાં મારશે એટલે મારે મરવું પડશે, અને નહીં મરું તો સંતોને કોઈ માનશે નહીં. એટલે કૃષ્ણએ કરી બતાવ્યું. શિકારીએ પગમાં બાણ માર્યું અને ભગવાને આ દુનિયા છોડવી પડી. ભગવાન કહે છે મારા સંતો બોલે ને એવું કરી દઉં, મારા સંતો કેમ મારે કરવાનું. ઈશ્વર કોઈ દી પોતાનો કાનૂન નથી તોડતો, એને કાનૂન બનાવ્યો છે. મારી કરતા મારા સંતો મોટા, મારા સંતો કેમ મારે કરવાનું. મને ગાળો દેજો, મને તું તારી કરજો, મારા સંતોને સંછેડતા નહીં, ન તો વંશ નહીં રહેવા દો. આવું ભગવાન બોલ્યા. રામાયણમાં શંકર કહે છે, દેવતાનો ગુરુ બૃહસ્પતિ કહે છે કે તમે ભગવાનને સંછેડજો, પણ ભગવાનના ભક્તોને નહીં. ભરત સંત છે અને સંતને સંછેડજો તો ભગવાન આપણને છોડશે નહીં. દેવતાનો ગુરુ બોલ્યો છે, અને આવા ટાઈમે ગુરુ કામ લાગે. ગુરુ કરવાનો મતલબ એ કે આપણને પાપથી બચાવે, પાપના રસ્તે જતા અટકાવે, એ જ આપણો ગુરુ. રૂપિયા લઈને આશીર્વાદ આપી દે ગુરુ નહીં. રામાયણમાં લખ્યું છે કે જે ગુરુ રૂપિયા લઈને આશીર્વાદ આપે એ ગુરુને નરકમાં પડવું પડે છે. જો શિષ્ય ગુરુ શોક ન રહી, રામાયણમાં લખ્યું છે શિષ્ય ધન હરી ગુરુ શોક ન હરી, શિષ્ય ધન હરી ગુરુ શોક ન હરી, સો ગુરુ ઘોર નરગહી પરહી, સો ગુરુ ઘોરે નરગહી પરહી. ભગવાન ભોળોનાથ બોલ્યા છે પાર્વતી જે ગુરુ ચેલાનું ધન લે, એનો શોક ન હરે, એને રસ્તો ન બતાવે તો એ ગુરુને પણ ઘોર નરકમાં પડવું પડે. લાલચી ચેલા, લોભી ગુરુ, દોનો નરકમાં ઠેલમ ઠેલા.
એટલા માટે ગુરુ કરના જાણ કે પાણી પીના સાન. ગુરુની તો જરૂર પડશે બાપ, પણ કોઈ એવો ગુરુ હોય આપણને રસ્તો બતાવે. ધન આપવું જ જોઈએ. આપણા ઘરે કોઈ સંત આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે, પૂજાપાઠ કરે, એને તમે જમાડો, ખાલી ન મોકલો. ગમે એટલું ભોજન કરાવો પણ બ્રાહ્મણને દક્ષિણા ન મૂકો તો બ્રાહ્મણ રાજી નહીં થાય. ભલે 5-10 રૂપિયા આપો, ગમે એટલી પૂજા કરો, પણ ભગવાન આગળ દક્ષિણા ન મૂકો તો ઈશ્વર રાજી થાય નહીં. ને તો ભગવાનને રૂપિયાની જરૂર નથી, પણ તમને જે બ્રાહ્મણ પૂજા કરાવે છે એની આજીવિકા ચાલે. એટલે લખ્યું છે દુપમ સમર્પ્યામી, દીપમ સમર્પ્યામી, નિવેદ્યમ સમર્પ્યામી, દક્ષિણામ સમર્પ્યામી. ભગવાનને પણ દક્ષિણા મૂકવી પડે. કોઈ પણ દેવની પૂજા કરો, યજ્ઞ કરો, દક્ષિણા મૂકવી પડે. શું ભગવાનને તમારા 10 રૂપિયાથી એનું ગાડું ચાલશે? પણ આપણે દક્ષિણા જણા ઊભા થાય ને તો અમે માની અમારી કથા ઉજી ગઈ. મારા બાપ, આ કથા સુધરવા માટે છે, આ કથા રડવા માટે છે, આ કથા યાદ અપાવવા માટે છે. ડોંગરેજી બાપા કહેતા ઘણા જન્મો બગડી ગયા મારા બાપ, આ છેલ્લો જન્મ મળ્યો છે આ સુધરવા માટે છે. આપણે રાક્ષસ ન બનીએ, માણા બનીને જન્માસી, માણા બનીને મરી જઈએ તો ભગવાન રાજી થશે. બાકી આપણે જીવું, આપણી જેવું જીવો તો કૂતરાઓ જીવે છે, બિલાડા જીવે છે, ચકલા ચકલી જગે છે. આપણે મકાન બાંધીએ છીએ, ચકલા ચકલી માળા બાંધે છે. આપણે ફરવા જઈએ, કૂતરા કૂતરી ફરવા જાય, કાગડો કાશીએ જાય. આપણે છોકરાઓને ભણાવીએ, ગણાવીએ, પાળી પોટીને મોટા કરીએ. આ પક્ષીઓ પણ પોતાના છોકરાઓને ધવડાવે છે, ચણ નાખે છે, પાળે છે, પોષે છે, પણ પાંખ આવે એટલે બધા ઉડી જાય છે. આપણે સ્વાર્થ છે કે આ છોકરો ગઢપણમાં કામ લાગશે. આ લોકોને કોઈ સ્વાર્થ નથી. ગાયનું બસડું દૂધ પીવે તેથી ગાય લાડ કરે, મોટો થઈ જાય, ઘાસ ખાવા લાગે એટલે ગાયને કોઈ લેવા દેવાની. પછી એને ન ખબર મારો છોકરો છે. એમાં પક્ષીઓ દૂર દૂરથી ચણાઓ લાવે, પોતાના મુખમાંથી લાવે, પોતે ભૂખ્યા રહે અને નાના નાના બચ્ચાઓના મોઢા મૂકે, પાંખ આવે એટલે ઉડી જાય. પછી મા બાપને ઓળખતા નથી. હરેક જીવ, પશુ પક્ષી અને માણામાં કોઈ ફરક નથી. મનુષ્યાણામ પશુ સમાન. પશુઓ જેવું જ આપણે જીવન જીવીએ છીએ, પણ આપણે ધર્મની સાથે જોડાયા છીએ, સંસ્કાર સાથે જોડાઈએ છીએ, એટલે આપણને માણા કીધા છે. આપણું જીવન ન બગડે તો આપણે માણસ છીએ. જીવન બગડી જાય તો આપણામાં અને પશુ પક્ષીમાં કોઈ ફરક નથી. આપણે આપણો ધર્મ છોડ્યો છે. ગાયોનો ખોરાક ઘાસ છે, છતાં એ કાગળિયા ખાય છે, કચરા ખાય છે. માંસનો ટુકડો નાખજો નહીં ખાય. એનો ધર્મ નહીં છોડે. જે કચરે કૂતરા ગધેડા રહેવા જોઈએ, આજે કચરે ગાયો ઊભી છે. આપણા હિન્દુઓને કોઈને કોઈ લોહી હલે છે? કારણ કે હવે સાધનો આવી ગયા, રૂપિયા આવી ગયા. નથી એ ગાયનો છોકરો બળદ આપણું જીવન હતું. ખેતી કરી, ખરા બપોરે ગમે ત્યારે જોડો. એને ક્યારે કીધું 2 વીઘા જમીન મારા નામે કર, ગમે મરજી આવે ત્યારે જોડો, ગમે ત્યારે જૂતો. અને એક ખેતી બળદોથી થતી હતી. બળદ એટલે ધર્મ. અને એક ખેતી કરનારો માણસની બુદ્ધિ કેવી સાફ હતી. ભલે નાતા નહોતા, ધોતા નહોતા, કપડા ફાટેલા તીગડા વાળા પહેરતા હતા, પણ એ ધર્મરૂપી બળદની ખેતીથી અનાજ ખાતા હતા. એટલે એની જીવન બહુ પવિત્ર હતું. અંદર બહારથી આ દૂધ બધાને ખાવું છે, ગાય સેવા નથી કરવી. ગાય લૂલી હોય, લંગડી હોય, વાંજણી હોય તો એ ગાયના સુગંધ થાય. ગાયનું મૂત્ર, ગાયનું શાન, ગાયનું દૂધ દેવો પણ શિકાર કરે. ભેંસ ભલે અધમણ દૂધ આપે, પણ ભેંસની કોઈ દી જય નથી બોલાતી. એક રાક્ષસની છોકરી છે, એક પ્રાણી છે. તમે ભેંસ રાખી શકતા હો તો ગાયને જરૂર રાખજો. ગાય આપણી માં છે. ક્યારે કોઈ ભેંસમાંની જય બોલી? કોઈ દેવને ભેંસનું દૂધ ચડતું નથી, ઘી ચડતું નથી. પછી તમે ચડાવો તો દેવ નથી સ્વીકારતા, ગાયનું દૂધ ચડે. અભિષેક કરો શંકરનો ગાયના દૂધથી, ગાયના મૂત્રથી. ભગવાન કૃષ્ણને જ્યારે પૂતના મારવા આવી તો ગોપીઓ ગાયના શાણથી નવડાવ્યા. ભેંસો હતી પણ ભેંસથી શાણથી ન નવડાવ્યા, ગાયના મૂત્રથી નવડાવ્યા. આવું ભાગવતમાં લખ્યું છે. ગાય આપણી માં છે. એના શરીરમાં 33 કરોડ દેવતાઓ છે. જે લક્ષ્મીની પાછળ તમે 24 કલાક ફટકો છો, એ લક્ષ્મી ગાયના પૂંછડામાં લટકે છે. ગાયના પૂંછડામાં લક્ષ્મી છે. જે તમે તમારી કુળદેવી કહો છો, એ ગાયના પગમાં ભટકે છે. કારણ કે ગાય માતાની પણ માની માં છે. જગદંબાની માં, ભગવાનની માં, ધરતીની માં, ગા બધાયની માં છે. ગાની કોઈ માં નથી. એટલા માટે વડે ગૌ માતા કી જય બોલીશ.
એ ભારતની માં છે એટલે ગાયના લીધે ભારતને માનું સન્માન મળ્યું. લંડનને ન મળ્યું, બીજા દેશને ન મળ્યું, અમેરિકાને ન મળ્યું, પાકિસ્તાનને ન મળ્યું, કોઈ દેશને માં નથી કીધી. આપણા દેશને મધર ઇન્ડિયા, ભારત માત કી જય બોલાય છે. કારણ કે ગાયની દીકરી છે ભારત. ભારત એ ગાયનો દીકરો છે અને ગાયના પેટેથી માનવ જન્મો. પછી આ સૃષ્ટિ ચાલી છે એટલે ભગવાનને ગાય બહુ વાલી છે. ભગવાને તમને સંપત્તિ આપી તો તમારા આંગણે ગાય રાખજો બાપ. તમારી બેન દીકરીઓને કહેજો ગાયના સાણ ઉઠાવે, ગાયના મૂત્ર ઉઠાવે તો તમારા શરીર બદલશે નહીં, સ્તનનું કેન્સર નહીં થાય, કિડની ફેલ નહીં થાય અને હાર્ટ એટેકની બીમારી બંધ થઈ જશે બાપ. જેને સંતાન ન હોય ગૌમૂત્ર, પીપળાના પત્તા, તુલસીના પત્તા અને જેઠી મધને વાટીને પીવે, ગમે એવી તકલીફ હોય એને ઘરે દીકરો થાય થાય થાય. આ ભાગવતમાં લખ્યું છે ગાયનું. ગાયના દૂધની ખીર બનાવીને યજ્ઞ કર્યો તો અગ્નિ નારાયણે ખીર આપી અને ભગવાન રામ જન્મો. આ લખ્યું છે. ગાય આપણી માં છે મારા બાપ. ભગવાન તમને સંપત્તિ આવે ને તમારા ગામના ગોંદરે ગૌશાળા બનાવજો બાપ. મંદિરો બહુ બની ગયા, હોસ્પિટલો દવાખાના બહુ બની ગયા, બનાવો. પણ અત્યારે ગૌશાળા બનાવવાની બહુ જરૂર છે. આ મૂંગું પ્રાણી જે દિવસે ગાય નહીં હોય ને દેશમાં એ દિવસે તમારી બેન દીકરી લોકોના ઘર માંડવા લાગશે. જાતપાત બદલી જશે. શહેરમાં જુઓ લઈ લઈને ભાગવા લાગ્યા બધા. કારણ કે ગાયનું દૂધ ગયું. ગાયનું દૂધ એ અમૃત છે. ગાયનું દૂધ તમારા બાળકોને પાવ. કોઈ માં પોતાના દીકરાને પોતાનું દૂધ પાય પછી ઊંધું પગલું નહીં ભરે. ગાયનું દૂધ અને માનું દૂધ એ અમૃત છે. ભાગવતમાં સુખદેવજી બોલ્યા છે રાજન, એક તો માનું દૂધ અમૃત છે, બીજું ગાયનું દૂધ અમૃત છે અને ત્રીજું સમુદ્રમાંથી નીકળ્યું અમૃત. પણ એ અમૃત કોઈને મળતું નથી. ગાયનું ને માનું દૂધ બધાને મળે છે. માટે મારી પ્રાર્થના છે જેટલી માતાઓ બેઠી છે, તમારા ઘરે કોઈ સંતાન જન્મે તો તમારું દૂધ પાજો. આ જયાએ મને દૂધ પાયું એનો પ્રભાવ છે બાપ. હું બોટલનું દૂધ પીધો હોત તો હું ન બોલી શકત મારા બાપ. આવું તમને કોણ કહેશે? રૂપિયા લેવાના હશે તમને આવું નહીં કહે. આવું તો આપણને કોઈ સાધુ કહી શકે, સંત કહી શકે, બીજાનું કામ નથી. અને વ્યાસ ગાદી પર બેહીને સાચું ન બોલાય તો વ્યાસ ગાદી પર બેહીને બોલવાનો કોઈનો અધિકાર નથી. તો પછી અહીં બેહવું બી ન જોઈએ. આમાં લખ્યું તે જ બોલાય. દુનિયાના મસાલા ન ભેળવાય આમાં બાપ. મારી પ્રાર્થના છે ગાયોનું રક્ષણ કરશો. ગાય તમારી માં છે. ખેતર હોય, વાડી હોય, રૂપિયા હોય, જમીન હોય, ઘર મોટું હોય તો ગાય રાખશો. હિન્દુની નિશાની ગાય છે. હિન્દુની માં એ ગાય છે. ગાયથી જ ઈશ્વર રાજી થાય છે. તમે એમ કહો પછી ભગવાન ગાયો માટે દોડ્યો તો કતલખાનામાં ગાયો કપાય તો ભગવાન નથી જોતો? ભગવાન જુએ છે. પણ ગાયને કીધું છે કે તું માં છે, આ તારા છોકરા છે, ભલે તને વાઢી નાખે પણ સાપ ના આપીશ ને તો બધા મરી જશે. માં એને જ કહેવાય જે સહન કરે. આ જગતમાં ત્રણ માં છે. એક તો ગાય માતા, એક ધરતી માતા અને ત્રીજી તમારી મારી જનેતા. આ ત્રણ જ સહન કરે. બાકી તો તમે જેને માં કહો છો ને એ તો એની પૂજા કરો તો ફળ આપે ને તો એ આપણી હમું જોતી નથી. ગાય, ધરતી અને માં એ આપણી હિતેશી છે. ગાય એ ધરતીનો ઘાઘરો છે ભાઈ. સાધુ સંત એ ધરતીનું પોલકું છે અને ધાર્મિક માણસ એ ધરતીની હાડી છે. ગમે એટલી સ્ત્રી રૂપાળી હોય, સોના ચાંદીથી મઢી દો પણ એને કપડા પૂરા ન પહેર્યા હોય તો એ સ્ત્રી નથી, એ ડાકણ જેવી લાગે મારા બાપ. આ હું નથી કહેતો. હનુમાનજી બોલ્યા સુંદરકાંડ વાંચ્યો, લંકામાં ગયા ને તો રાવણને કીધું કે હું બ્રહ્મચારી છું, મારે બોલાય નહીં. જગતમાં સ્ત્રી એટલી મારી મા બેન મારી બેટી છે. પણ હે રાવણ, સ્ત્રીએ ગમે એટલા હીરા મોતી પહેર્યા હોય પણ પગથી માતા સુધી કપડા બરાબર ન પહેરે, પછી ભલે પેન્ટ પહેરે એનો મને કોઈ તકલીફ નથી, પહેરવું જોઈએ. તમને કપડા જેમ ફાવે એમ પહેરો. હું કોઈ માતાનો વિરોધ નથી. હું શક્તિ ઉપાસક છું. કોઈ પણ બેન દીકરીના ચરણ હું મારા હાથથી ચૂમું છું. કોઈ પણ દીકરી હોય એના ચરણે હું પ્રણામ કરું, એના પગને અડું છું. જગતમાં જેટલી સ્ત્રીઓ મારી માં જનેતા, મારી માં જયા સમાન છે, એને માં માનું છું. એના વિરોધમાં ન બોલું. નબળું તો બોલું જ નહીં અહીંથી. પણ હનુમાનજી બોલ્યા સુંદરકાંડમાં સાંભળવા, હનુમાનજીના શબ્દો સુંદરકાંડ વાંચજો.
લંકામાં રાવણને બોલ્યા सब भूषणी भूषित वरनारी सब भूषणी भूषित वरनारी राम नाम बिनु गिरान सोहा राम नाम बिनु गिरान सोहा त्यागी मत બોલો હનુમાનજી બોલ્યા એટલે તરત વિભીષણે પકડી લીધું. એ મોટા ભાઈ વિભીષણ બોલ્યો હનુમાનજી ની વાત સાચી છે. સો પર નારી શબ્દો છે રામાયણમાં તો કહેવાનો ભાવ સુખદેવજી મહારાજ કહે છે હું આગલા જન્મમાં પોપટ હતો રાજા મારી સમૂહ છો મને મારો જન્મ યાદ છે પણ આ ભગવાન ભોળાનાથે આ કથા માં પાર્વતીને સંભળાવી. પાર્વતી તો સૂઈ ગયા પણ મેં સાંભળી એના લીધે હું તારી સામે માણસ બનીને બેઠો છું. હું કોઈ ભણવા નથી ગયો. મારી માના પેટમાં હતો 18 વર્ષ રહ્યો. કોઈ તો માના પેટમાં 1 વર્ષ રહે 10 મહિના રહે. હું 18 વર્ષ મારી માના પેટમાં રહ્યો અને એ શંકર ભગવાનની કૃપાથી મને આ ભાગવત મળ્યું. તારી સામે બોલું છું. રાજા આ રૂપિયા માટે કથા નથી. આ લોકો તો ઊભા થાય ભાગી જાય પણ તું ક્યાંય જાતો નથી અને પ્રેમથી સાંભળે છે. રાજા ધન્ય તારા મા બાપ, તારું જીવન સફળ થયું. રાજન તારે મરવું તો પડશે જ પણ આ ભગવાનની કથા સાંભળે એટલે મર્યા પહેલા તને ભગવાનના દર્શન થશે. કથા સાંભળતા સાંભળતા મૃત્યુ થશે. તારે હવે કોઈ માના પેટમાં ઊંધું લબડવું નહીં પડે. બહુ ભાગશાળી છે. તને એક સાધુએ શાપ આપ્યો છે કે 7મા દિવસે તને નાગ કરડશે. તને તક્ષ કરડશે. રાજા તક્ષ એટલે કાળ. કાળ કોઈને છોડતો નથી. આમાં જેટલા બેઠા બધાયમાં એક દિવસ 7 દિવસમાં એક દિવસ તમારો મારો નક્કી છે. ક્યારે આવીને ઊભું રહે એનો કોઈ ભરોસો નહીં પણ 7મા દિવસમાં મરવું તો પડશે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિ, રવિ કોઈ વાર તમારો મારો નક્કી થઈ ગયેલો છે ભાઈ. 5 વર્ષે 10 વર્ષે 50 વર્ષે 25 વર્ષે આવીને ઊભો રહેશે. તક્ષ એટલે કાળ કોઈને છોડતો નથી. રાજા આ જીવને મોટા મોટો ફાયદો છે. મનુષ્ય જન્મમાં 100 વર્ષની જિંદગી એમાં 50 વર્ષ હોવામાં ગયા, 25 વર્ષ ખાવામાં ગયા, 25 વર્ષ વાતો કરવામાં ગયા, 25 કમાવા ગયા, 25 વર્ષ બાકી છે. એમાં જો એ ભજન કરી જાય તો માનવ જન્મ ધન્ય થઈ જાય. હે રાજા મેં તને એટલા માટે યાદ અપાવું છું કે માનવનો જન્મ અદ્ભુત છે, અનમોલ છે. દેવતાઓ લાઈનમાં ઊભા છે, એને માનવનો જન્મ મળ્યો નથી અને તને માનવનો જન્મ મળ્યો. બસ મોટા મોટો ફાયદો આ જીવનો છે. પ્રભુનું ભજન કરીને તરી જાવું. ભજલે હરી કો એક દિન કો હે જા, એક દિવસે મરવાનું છે. ભગવાનનું ભજન કરતો કરતો હાલતા ચાલતા ખાતા પીતા હુતા ભગવાનને યાદ કર. બસ ભજલે હરી કો એક દિન કો હે જા, जीवन अपना सफल बनाना,
દિવસે મરવું પડશે. તારું જીવન સુધારજે. જીવન અપના સફળ બનાના. સફળ માને સારું સુધારી દેજે. जाग्या थी हवार भजले हरि को एक दिन जाना पड़ेगा. जीवन अपना सफल बनाना माने जीवन सुधारी देजे. जीवन अपना सफल बनाना. जीवन अपना सफल बनाना. बजीले हरि को एक दिन तो है जाना. बजीले हरि को एक दिन तो है जाना. धन दौलतिए माल खजाना कोई किसी के साथ न जाता. कोई किसी के साथ न जाता. धन दौलत ये माल खजाना कोई किसी के साथ न जाता. कोई किसी के साथ न जाता. खाली हाथ आया प्यारे खाली हाथ जाना. खाली हाथ आया प्यारे खाली हाथ जाना. बजीले हरि को एक दिन तो है जाना. बजीले हरि को एक दिन तो है जाना. जीवन अपना सुधार जाना. जीवन अपना सुधार जाना. बजीले हरि को एक दिन तो है जाना. बजीले हरि को एक दिन तो है जाना. माटी चुन चुन महल बनाया. तू कहता घर मेरा मेरा. तू कहता घर मेरा मेरा. माटी चुने चुने महल बनाया. तू कहता घरे मेरा मेरा. तू कहता घरे मेरा मेरा. ना घर प्यारे तेरा ना घर मेरा. ना घर प्यारे तेरा ना घर मेरा. बजीले हरि को एक दिन तो है जाना. जीवन अपना सफल बनाना. जीवन अपना सफल बनाना. बजीले हरि को एक दिन तो है जाना. बजीले हरि को एक दिन तो है जाना. मात पिताए कुटुंब कबीला अंत समय ना साथ चलेगा. कोई ना तेरे साथ चलेगा. मात पिताए कुटुंब कबीला कोई न तेरे साथ चलेगा. कोई न तेरे साथ चलेगा. अकेला ही आया प्यारे अकेला ही जाना. अकेला ही आया प्यारे अकेला ही जाना. बजीले हरि को एक दिन तो है जाना. बजीले हरि को एक दिन तो है जाना. जीवन अपना सफल बनाना. जीवन अपना सफल बनाना. भजले हरि को एक दिन तो है जाना. बजीले हरि को एक दिन तो है जाना. संतो આપણને યાદ અપાવે. સુખદેવજી કહે છે રાજન
તારા 4 છોકરા, 4 પત્ની, તારો પરિવાર, તારું કુટુંબ કોઈ તારી સાથે નથી. માત પિતાએ कुटुंब कबीला कोई किसी के साथ लगाता, कोई किसी के साथ अकेला ही आया प्यारे, अकेला ही जाना. हे राजा, આજે ચોથો દિવસ, હવે તારી પાસે 3 દિવસ બાકી છે. તારે કઈ ખાવું હોય પીવું હોય તો હું થોડી દેર કથા બંધ કરી દઉં, તું ઊભો થા. પરીક્ષિતની આંખમાં આંસુ આવી ગયા. બહુ ખાઈ લીધું, બહુ પી લીધું. જે ભૂખે મને પાપ કરાવ્યો હવે મારે ખાવું નથી. જે પાણીની પ્યાસે એક સાધુના ગળામાં મરેલો સાપ નખાયો, હવે મારે પાણી નથી પીવું. 3 દિવસનો મહેમાન છું પ્રભુ, મને કથા સંભળાવો, ભગવાનના જન્મની કથા સંભળાવો. આ કથા જ મારું જીવન સુધારશે, આ કથા જ મારું મૃત્યુ સુધારશે, આ કથાથી જ મારું મરણ સુધરશે. જીવનમાં બહુ જાનવરો મારી નાખ્યા, મેં બહુ શિકાર કર્યો, નિર્દોષો પ્રાણીઓને માર્યા. એક સાધુના ગળામાં સાપ નાખ્યો. અમારા છોકરા, અમારી વહુ, અમારી પત્ની, અમારું રાજ, અમારી પ્રજા સમજી હું અભિમાનમાં 60 વર્ષ મારા ક્યાં ગયા મને ખબર નથી. થોડીક જિંદગી બાકી છે, બસ આ સંતોના ચરણમાં બેઠા બેઠા તમારી કથા સાંભળતા સાંભળતા મારો પ્રાણ નીકળે. જ્યાં સુધી મારું મૃત્યુ ન થાય ત્યાં સુધી હે સંતો, હે મહાપુરુષો, તમને પ્રાર્થના છે, બધા બેહી રહેજો. પરીક્ષિત ઊભા થઈ અને બધા સંતોને હાથ જોડ્યા. બધા એની આંખોમાં આંસુ આવ્યા, કારણ કે રાજાઓ જ પહેલા ભૂમિનું દાન કરતા, ધરતીનું દાન કરતા, સાધુઓને 12 મહિનાનું રાશન આપતા. હવે આ રાજા નહીં રે, સાધુને ભીખે કોઈ નહીં આપે, લોટે માગ્યો નહીં મળે. સાધુ બ્રાહ્મણો દુઃખી થશે, 5-5 લાખના 50-50 લાખના ખર્ચા કરશે અને બ્રાહ્મણ 10,000 દક્ષિણા માગશે તો કે છે મહારાજ એટલી બધી હોય એટલે લે, એટલો બધો તે ધુવાડો કર્યો ને તારા પેટમાં દુખે પેલા આપતા. આવો કાળ આવશે રાજા, અમે બધા ભૂખે મરશું. આ તો બધા હીરા ઘસી ઘસીને પેટ ભરી લેશે, જમીનો વેચીને અમે કોને વેચશું? અમારી પાસે છોકરાય નથી, ન તો વેચી નાખત. કારણ કે રામાયણમાં લખ્યું છે, હે કોઈ મંદિર વેચે ને વેચે માળિયા રે, પોતાનો બાળ રાજા હરિચંદ વેચાણ સત કારણે. રાજા હરિચંદ વેચે પોતાનો બાળ, રાજા હરિચંદ વેચે પોતાનો બાળ, રાજા હરિચંદ વેચાણ સત કારણે. રાજા હરિચંદ વેચાણ સત કારણે. પોતાની
સત કારણે તારા બાળકને ગરડ પાડો નાગ, તારા બાળકને ગરડ પાડો નાગ, રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. જેને દુખડા પડ્યા છે અપાર જેના દુઃખનો આવે ન પાર રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે એ જેને દુખડા પડ્યા છે અપાર, જેના દુઃખોનો આવે નહીં પાર, રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. હે રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે હે રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. હે રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે હે રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. કોઈ સોના વેચે ને વેચે ચાંદીઓ રે કોઈ સોના વેચે ને વેચે ચાંદીઓ હે કોઈ સોના વેચે વેચે ચાંદીઓ સોના વેચે ને વેચે ચાંદીઓ રે. રાજા વેચે પોતાની જાત વેચે પોતાને હાથ રાજા હરિચંદ્ર વેચાણ સત કારણે રાજા વેચે પોતાની જાત રાજા હરિચંદ્ર વેચે પોતાની જાત, રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. હે રાજા હરિચંદ્ર વેચાણ સત કારણે હે રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. તમે ભાઈઓ બહેનો સર સાંભળો રે તમે ભાઈઓ બહેનો સહુ સાંભળો રે. હે તમે ભાઈઓ બહેનો બહુ સાંભળો રે તમે ભાઈઓ બહેનો સહુ સાંભળો રે. આ તો કયા જન્મના હશે પાપ કયા જન્મના થયા પાપ રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે આ તો કયા જન્મના હશે પાપ, આ તો કયા જન્મના થયા પાપ, રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. હે રાજા હરિચંદ્ર વેચાણા સત કારણે હે રાજા હરિચંદ્ર વેતાળ સતે કારણે. બોલીએ હનુમાન મહારાજ કી. થોડી દેર બેસી જાઓ હમણાં ભગવાન કનૈયો આવે છે પછી આપણે નાચવાનું છે આ તો વચમાં તમને યાદ અપાયું તો સુખદેવજી મહારાજ કહે છે રાજન ભગવાન ધર્મ માટે આવે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અધર્મ વધી જાય પાપીઓ વધી જાય અભિમાનીઓ વધી જાય ન ખાવાનું ખાવા માંડી જાય ન પીવાનું પીવા માંડી જાય રૂપિયાનો દુરુપયોગ કરે સમયનો દુરુપયોગ કરે ગાય સાધુ બ્રાહ્મણ દુઃખી થાય ત્યારે ધરતી ગાય બની અને ભગવાન પાસે જાય હે ઈશ્વર હવે ઊભો થઈ જાય મને ધરતીનો પહાડોનો વજન નથી લાગતો જેટલા પાપીઓથી હું દબાયું છું આ ધરતી બોલી અને શંકર ભગવાન કહે છે જબ જબ હોઈ धर्म की हानि जब जब होई, धर्म की हानि बाढ़ी असुर આ શંકર ભગવાન બોલ્યા अभिमान, સુખદેવજી પરીક્ષિતને કહે છે રાજા बाढ़ी असुर अधम अभिमानी. ઓંકાર
કતલખાના, ગાયો, સાધુ, બ્રાહ્મણ અને દીકરીઓ, કુંવારિકાઓની બે આબરૂ થવા લાગે ત્યારે ધરતી કળાઈ જાય. ભગવાનને દેવતાઓ રાડ્યું નાખીને થાકે તો ઉભો ભગવાન થતો નથી. ઋષિઓ રાડ્યું નાખે, તપસ્વીઓ રાડ્યું નાખે, ઋષિઓ રાડ્યું નાખે, કોઈ તું સાંભળતો નથી. પણ ધરતી ગાય બનીને જાય અને ભગવાન અગર રડે એટલે ભગવાન ઉભો થઈ જાય. ધરતી હવે હું રાવણ રૂપી પાપીનો નાશ કરીશ, રાક્ષસોનો નાશ કરીશ, ભક્તોના માટે લીલા કરીશ, માનવ રૂપ ધરીશ અને તારા ધરતીનો ભાર હળવો કરી તું જા. અને સુખદેવજી પરિષદને કહે છે એ જ ભગવાન દશરથના ઘેરે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન થઈને આવ્યા. ગુરુદેવે ચારેય ભાઈઓના નામ રાખ્યા. હળવળવે મોટા થયા, ગુરુદેવના ચરણમાં ભણવા ગયા. ભગવાને બતાવ્યું કે હું ભગવાન છું, છતાં માનવ બનીને આવું તો મારે ગુરુની જરૂર છે. તમે કોઈ ગુરુના ચરણમાં રહેજો, પણ ગુરુ અંદર ને બહાર બરાબર હોવો જોઈએ. બોલે કંઈક ને કરે કાંઈ એવો ગુરુ નહીં. કંઠી બાંધે કાન ફૂકી દે ગુરુ નહીં. રૂપિયા લઈને આશીર્વાદ આપે એ ગુરુ નહીં. રૂપિયા તો આપવા જ જોઈએ, આપણો ધર્મ છે, પણ આપણને રસ્તે ચડાવે. પાછા વાળે બેટા તું રસ્તો ભૂલી ગયો છો, આ રસ્તે ચાલ, એ ગુરુ આપણો. પછી તમારામાં હોય, સફેદ કપડામાં હોય, પેન્ટ બુશર્ટમાં હોય, સાડીમાંય હોય, એવું નથી કે આમાં જ હોય, આમાંય હોય. ભગવાન ભોળોનાથ કહેશે બહુ પાપ વધી જાય ત્યારે ભગવાન આવે. ભગવાન માનવ બનીને આવ્યા અને ગુરુ ગૃહ પડન ગયે રઘુરાઈ, અલ્પ કાલ સબ ભગવાન શંકર કહેશે પાર્વતીને, સુખદેવજી પરિષદને કહેશે ગુરુદેવના ચરણમાં ભણવા ગયા. ભણી ગણીને ઘેરે આવ્યા. એમાં એક વિશ્વામિત્ર ઋષિ આવે છે, રામ લક્ષ્મણને માગે છે. અયોધ્યા નરેશની પાસે વિશ્વામિત્ર બોલ્યા છે, અસુર સમોહ સતાવહી મોહી સમેત દેહુ રઘુનાથા, નિચી સરબત મેં હો મુસનાથા. અનુજ સમેત દેહુ રઘુનાથા, નિચી સરબત મેં હો મુસનાથા. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને માગ્યા છે, લઈ જાય છે. તાડકા ભગવાનને મારવા આવે છે. એક હી બાણ પાણ હરી લીના, દિન જાની તેની નિજ પદ લીના. એક હી બાણ પ્રાણ હરિ લીના, દિન જાની તેની નિજ પદ. પ્રાત કાલ બોલે રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરો તુમ જાઈ. પ્રાત કહા મુનિ સને રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરો તુમ. ભગવાન રામે તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રને કીધું ગુરુદેવ યજ્ઞનો આરંભ કરો. યજ્ઞનો આરંભ થયો. રાક્ષસ લોકો હાડકા નાખવા લાગ્યા. મારી સુબાહુ, ભગવાને સુબાહુનો નાશ કર્યો. મારીચને સમુદ્ર કિનારે ફેંકી દીધો લંકામાં. યજ્ઞ પૂરો થયો. વિશ્વામિત્રે કહ્યું મારો યજ્ઞ પૂરો કર્યો. બાજુમાં ભારતના બોર્ડરમાં નેપાળનો રાજા જનક છે, દીકરીનો બાપ છે, ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. તમે કહો તો આપણે જોવા જઈએ. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવે છે. રસ્તામાં એક આશ્રમ આવ્યો. તેહી મગ જાય દેખી શુભ આજા, આશ્રમ એક દીઠ મગ માહી. ભગ જીવ જંતુ તહ નાહી. આશ્રમ એક દીઠ મગ માહી. પૂછા મુનિ શીલા પ્રભુ દેખી. सकल कथा मुनि कहा विशेष।
રસ્તામાં એક આશ્રમ આવ્યો. ભગવાને પૂછ્યું, ગુરુદેવ આટલો સુંદર બગીચો, આટલો સુંદર આશ્રમ, કોઈ જીવજંતુ, કોઈ પશુ પક્ષી નથી, કોનો આશ્રમ છે? વિશ્વામિત્રની આંખમાં આંસુ આવ્યા. બધી કથા કીધી. ગૌતમ નારી અહલ્યા આ પથ્થર દઈને પડી છે, તમે ચરણ ડાળો એનો ઉદ્ધાર થાય. ભગવાને ચરણ ડાળ્યો. શિલામાંથી અહલ્યા બહાર આવ્યા. ભગવાનની સ્તુતિ કરી, પ્રભુના પાસે ધામમાં ગઈ. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે ગંગા કિનારે આવ્યા. ગંગામાં સ્નાન કર્યા. ગંગાની કથા પૂછી. ગંગાને કોણ લાવ્યું? સુખદેવજી મહારાજ કહે છે, સૂર્યવંશના એવા રાજાઓ ત્યાં જેનું નામ લઈએ તો ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય મળે. કેવો માનદાતા! સવારમાં નામ લ્યો તો સૂર્યનારાયણની પૂજાનું ફળ મળે. કેવો શિબી રાજા, જેણે શરીર કાપી કાપી ભોલાને બચાવવા બાજને આપ્યું. કેવો મુસ્કુંદ રાજા, ભગવાને માગ્યું શરીર આપી દીધું. કેવો મોરધ્વજ રાજા, પોતાનું શરીર પુત્ર અને પત્નીએ કાપીને પ્રભુને આપ્યું. કેવો સુધનવા, તેલમાં કડાઈ ગયો, ઈશ્વરને દાન આપ્યું. કેવો ખટવાંગ રાજા, 2 કલાકમાં ઈશ્વરને મળી ગયો. કેવો હરિચંદ્ર રાજા, જગતમાં પોતાની પત્નીને, પોતાની ઘરવાળીને પોતે વેચાઈ ગયા. અને કેવો રઘુ રાજા, જેણે વાયુને સર્વસ્વ આપી દીધું. અને એ કેવો અમરીશ, જેણે સુદર્શન ચક્રને ઝુકાવી દીધું. અને એ કેવા મહારાજ અજ, જેણે ભગવાનને માથું આપી દીધું. અને એ અજના કેવા પુત્ર દશરથ, જેણે રામના વિયોગમાં પ્રાણ છોડી દીધા. હે રાજન, એના રામ લક્ષ્મણ ગંગા કિનારે આવે છે. રાત વાસો કરે. બીજા દિવસે જનકપુરમાં આવ્યા. જનકને ખબર પડી વિશ્વામિત્ર મહામુનિ આયે, મિથિલાપતિ સમાજ ભગવાન રામ લક્ષ્મણ જનકપુરમાં આવે છે. જનકજીને ખબર પડી કે એક ઋષિ આવ્યા છે, એક સંત પધાર્યા. દીકરીઓને લઈ, બ્રાહ્મણોને લઈ સ્વાગત કર્યું. ઋષિના ચરણ ધોવાર્યા. રામ લક્ષ્મણ વિશ્વામિત્રને રહેવા માટે સુંદર નિવાસ આપ્યો. બીજા દિવસે ભગવાન બગીચામાં ફરવા ગયા. માં સીતાજીને જોયા, સીતારામને જોવે છે. સીતા જગદંબાને પ્રાર્થના કરે, મને આ પતિ મળવો જોઈએ. મૂર્તિ બોલી. આપણી હાથે તો પાડોશીઓ નથી બોલતા, માતાજીને મૂર્તિ બોલી. અને બીજા દિવસે દેશ દેશના રાજાઓ આવ્યા. ધનુષ ઉઠાવવા લાગ્યા. કોઈથી ધનુષ ઉઠ્યું નહીં. ત્યારે વિશ્વામિત્રે કીધું, ઉઠહો રામ ભંજઉ ભવશાપા, મીઠું તાત જનક પરિતાપા. ઉઠહુ રામ ભંજઉ ભવશાપા, મીઠું તાત જનક. ભગવાન રામને મહારાજે કીધું કે ધનુષને તોડી નાખો, તાકે જગતમાં કોઈ દીકરી કુંવારી ન રહે. એક દીકરીનો બાપ દુખી છે. ભગવાન રામે શિવને પ્રણામ કરી ધનુષને ઉઠાવ્યું. 2 ટુકડા કરી ધરતી પર નાખ્યા. પરશુરામજી આવ્યા. રામે એમને પ્રણામ કરીને બધી વાત સમજાવી. પોતાની સાતી બતાવી કે પરશુરામ, તમે 21 વખત ક્ષત્રિયોને મારી નાખ્યા, પણ હું એ ક્ષત્રિય નથી. મારી સાતીમાં જુઓ, અમે કાળ સાથે લડીએ, પણ કોઈ સાધુ સંતો હાથે અમે લડીએ નહીં. ક્ષત્રિયનો દીકરો કોઈ સાધુ સામે થાય નહીં. આમ કીધું ને પરશુરામે હથિયાર મૂકી દીધા. પ્રણામ કરી અને વનમાં જતા રહ્યા. શંકર ભગવાન પાર્વતીને કે, સુખદેવ પરીક્ષિતને કહે છે, ચારો ભાઈઓને એક સાથે લગ્ન થયા. જાનની વિદાય થઈ. માં જાનકીની વિદાય બહુ કરુણામય છે, પણ એ કથા રામાયણમાં લખી છે. ભાગવતમાં સુખદેવજીએ 3 અધ્યાયની કથા કરી છે. ચારો ભાઈ પરણીને અયોધ્યામાં આવે છે. જનક મહારાજની